તારીખ 17 થી 19 બંગાળ ઉપસાગરનું જે વહન આવવાનું છે તે વહનના કારણે મધ્યપ્રદેશ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 200 થી 300 mmનો વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ 200 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 75 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં 100 થી 150 mmનો વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 100 થી 125 mmનો વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં 100 mm કે થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં 100 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ જસાણના ભાગોમાં 25 થી 75 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ વરસાદ જે છે એ પોષક છે. દેશના જે પશ્ચિમ ભાગો છે એ 18 થી 25 સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. જેમાં આપણે જોઈ ગયા કે બંગાળ ઉપસાગરના કારણે 17મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થશે. ઉત્તર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. સ્તરીય વાદળો બનતા નથી. આ ઉપરાંત જે બેલ્ટ બનવો છે મધ્ય ભાગમાં એ બેલ્ટ બનતો નથી. 1000 કિલોમીટરની ડાયામીટર 400 કિલોમીટરની રેડિયસવાળો એક વાદળાના મોટા સમૂહનો બેલ્ટ દેશના મધ્ય ભાગમાં હોય અને આ બેલ્ટ જે છે બંગાળ ઉપસાગરમાંથી અને અરબ સાગરનો ભારે ભેજ લઈને વહન આવતું હોય. 500 કિલોમીટરના અંતરે શોભી જતું હોય, પુનઃ 500 કિલોમીટર અંતર જતું હોય. આવો મધ્ય બેલ્ટ બનતો નથી અને જેના કારણે આ વરસાદ ખંડ થાય છે અને ઢગવાદળો પણ બનતા નથી, જેના કારણે આ વરસાદ જે છે એ ખંડીય પ્રકારે રહે છે. કહેવાય છે કે લા નીનોની અસર અત્યારે નથી, અલ નીનોની અસર પણ નથી, તો જળવાયુમાં કેવા પ્રકારની સ્થિતિ છે? જો તટસ્થ સ્થિતિ હોય તો ચોમાસા ઉપર કેવી પ્રકારની અસર થાય છે? લા નીનોની અસર હોય તો ટ્રેડ પવનો વેપાર વાયુ આપણા ત્યાં સારા આવે, જેથી આફ્રિકાના પૂર્વ ભાગથી લઈને ભારતના ભાગોમાં સારો વરસાદ થાય, લંકાથી ભારે સારો વરસાદ થાય. પરંતુ આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે. દક્ષિણ ગોળાર્ધની પરિસ્થિતિ પોષક નથી. આઈઓડી જે છે એ પણ તટસ્થ છે. એટમોસ્ફિયરિક વેવ કમજોર છે અને આવી સ્થિતિમાં ક્યારે લા નીનો બનશે તેની અસમંજસ છે. જો ક્વચિત ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં બને તો આ અરસામાં વેપાર જોરના કારણે વરસાદ કદાચ વધી શકે તો ઋતુ પરિવર્તન જેવું થાય અને આ સ્થિતિ ના બને તો દેશના ઘણા ભાગોમાં કમજોર ચોમાસું રહી શકે એવું અનુમાન લગાવી શકાય.